નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મગફળી વિશે વાત કરવાના છે કે મગફળીની અંદર જે આપણે જ્યારે મગફળી કાઢવાની હોય એના કરતાં મહિનો દિવસ પહેલાં જે આપણે મગફળી ઉપાડીએ છીએ, તો અત્યારે કોઈ ખેડૂત જે હશે એને મગફળી સારી અને આગતરી હશે એમાં પ્રશ્ન હશે કે માંડવી ઉપાડો છો જે તમે મગફળી, એની અંદર આપણે જે ડેડવો હોય છે, જે ડોડો કહેવામાં આવે છે, એ ડોડવાની અંદર ઊધી ટાઈપનું જે થાય છે, જે તમે શક્ય હશે તો હું તમને ક્યાંક રૂબરૂ બતાવીશ કે આ જે ડેડવો હોય એની અંદર ધૂળ જેવું છે, ઊધાઈ ટાઈપનું થાય છે, જે આપણે કહીએ કે કોકીએ મૂંડો ખાય છે, પણ આ હકીકતમાં એક જમીનની જીવાત છે। અને આની અંદર નિયંત્રણ રહેવું હોય તો આપણે ઘરે જ દવા જે છે જે હાવ મફતમાં જ આવે, જે ગાય માતા ઘરે હોય તો તમે સાવ મફતમાં જ બનાવી શકો। તો આ દવા કઈ રીતના બનાવવાની, આમાં કોઈ જાતનું ખર્ચ નથી અને કોઈ લાંબી મહેનત નથી। કદાચ તમારે ગાય માતા ના હોય તો તમારે જે છે એ સાવ મફત નહીં પણ મીડિયમ ખર્ચમાં બની જાય છે, કેમ કે આની અંદર ખાસ કરીને જે આપણે ગાય માતા હોય એનું જે ગૌમૂત્ર આવે છે, જે આપણે ગૌખળ કહીએ છીએ ઘણી જગ્યાએ, તો એનો ઉપયોગ કરવાનો। તમારે 200 લીટર પાણીની અંદર 10 લીટર ગાયનું જે ગૌમૂત્ર હોય એ નાખી દેવાનું, અને ત્યારબાદ તમારે જે ધોરીઓ હોય આપણે મગફળીની અંદર પાણી વારતા હોય, જે છેલ્લા 2-4 પાણી ઘટે છે એ પાણી વારતા હોય એની અંદર તમારે નાખી દેવાનું। એક બેરલ છે એ 2.5 વીઘા એટલે 1 એકરની અંદર ઉપયોગ કરવાનો, એટલે આનાથી જે આપણે મગફળીની અંદર જે ડેડવા સળતા હોય એનો પ્રશ્ન ઘણો દૂર થઈ જશે, અને મગફળી આખી છે લીલીછમ, અને જે ક્યાંય પીળાશ કદાચ હશે તો એ પીળાશ છે નહીં રહી, અને જે આપણે રતળીઓ કહીએ છીએ એ રતળીઓ નહીં આવે। આ રીતના તમે બધા પાણીની અંદર મગફળીની અંદર જે બધા પાણી દઈએ એની અંદર આ ગૌમૂત્રનો ઉપયોગ કરો જ્યારે 4-5 છેલ્લા પાણી ઘટે ત્યારે, તો તમારે રતળિયાનો પ્રશ્ન હલ થઈ જશે, કેમ કે રતળીઓ એનાથી નહીં આવે, કેમ કે ગાયના ગૌમૂત્રની ઘણી બધી તાકાત છે કે જે ઘણા બધા જે આપણે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે એ પૂરા પાડે છે, અને જે આપણે સૂક્ષ્મ પોષક તત્વો કહીએ છીએ એ, તો ખાસ એના માટેનો જ વિડીયો હતો કે જે આપણે કદાચ તમારે વેચાતું ગૌમૂત્ર લેવું પડે તો વધીને 10 રૂપિયા લીટર એમ આપે છે, પણ એમાં કદાચ તમે 100 રૂપિયાનું તમારે ગૌમૂત્ર થયું, પાણી તો ઘરનું હોય બરાબર, 100 રૂપિયાનું ગૌમૂત્ર થયું 10 લીટર 2.5 વીઘાનો ખર્ચો 100 રૂપિયા, કદાચ વધારે જમીન હોય તો વધીને 2-3 હજાર ખર્ચો આવે, આમાં કોઈ લાંબુ ફાટી ના પડે। કદાચ તમે કેમિકલવાળી દવા લ્યો તો એમાં વધારે ખર્ચો આવે, પણ ખાલી 10 રૂપિયા લીટર આવે છે, એટલે 10 લીટર જે 200 લીટર પાણીની હોય એમાં ઉપયોગ કરવાથી આ ઘણું રિઝલ્ટ મળે છે, જે અમે ખુદ અનુભવ કર્યો અને પછી કહીએ છીએ। તો ખાસ એના માટેનો જ વિડીયો હતો કે જે આપણે મગફળીની અંદર આવડી મોટી મગફળી કહીએ છીએ, અને જે આપણે ડેડવા બગડે તો એ તો બહુ સ્વાભાવિક રીતે ખોટું ખર્ચો લાગી જાય કે આટલો બધો ખર્ચો કર્યો અને જે આપણું નિષ્ફળ પાક જાય। તો ખાસ એના માટેનો જ વિડીયો હતો, એટલે વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ, જય ગૌ માતા।